હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. લેક્ચર 1 અને લેક્ચર 2 માં આપણે આવર્તક કોષ્ટક નેમોનિક્સ દ્વારા કઈ રીતે યાદ રાખી શકાય પ્લસ એ દરેક સમૂહની ઇલેક્ટ્રોન રચના સાથે આપણે ભણ્યા છીએ. તો આજે વળીશું તો કે બાકી છે ને બે વિભાગ, ડી વિભાગ અને એફ વિભાગના તત્વો. તો આજે આપણે મોડે કરીશું ડી વિભાગના તમામ તત્વો અને એની ઇલેક્ટ્રોન રચના. થોડીક આવર્ત કોષ્ટકની વાત કરી લઈએ કે ભાઈ ફર્સ્ટ ડે મેં વાત કરી હતી કે ભાઈ અમારા ડીવાયના બાળકો, પ્રજ્ઞા મેડમના સ્ટુડન્ટ અને આવર્ત કોષ્ટક 5 મિનિટમાં ના લખી શકે, પોસિબલ જ નથી. આપણા બધા જ બાળકોને મેં એક ટેવ પાડી છે કે આખું આવર્ત કોષ્ટક ફક્ત 5 મિનિટમાં લખાઈ જવું જોઈએ. તો આપણે 5 મિનિટમાં આવર્ત કોષ્ટક કેવી રીતે લખાય એની તૈયારી કરી રહ્યા હતા ને એમાં એસ વિભાગ ને પી વિભાગ બહુ જ સરસ તમને આવડી ગયો છે. ફરી જો તમને કહી દઉં કે જો આવર્ત કોષ્ટક દોરવાનું થાય એટલે આટલું તો તમે ફટાફટ દોરી નાખશો, હે ને? આ સમૂહ વાઇઝ દોરશો તમે કે આ એસ વિભાગના બે સમૂહ મેડમ કયા? તો કે લી, ના, કી, રબ, સે, ફરિયાદ. પહેલો સમૂહ થઈ ગયો. પછી કોઈ લખવાનું કહે તો તમે એમ કહી દેશો બે, એમજી, કા, સર, બારા. ચલો આટલું તો આવર્ત કોષ્ટક આપણે લખાઈ ગયું. કદાચ અડધી મિનિટ પણ ના થઈ આટલું લખવામાં. તો હવે તમને ખબર છે કે અહીંથી આગળ જશે આવર્ત કોષ્ટક ને આ કયો આવર્ત? તો કે પહેલો આવર્તમાં તો તમને ખ્યાલ છે હાઇડ્રોજન આવશે, બીજા આવર્તમાં લિથિયમ બેરિલિયમ, ત્રીજો આવર્ત સોડિયમ વાળો અને જે ચોથો આવર્ત છે એ લાંબો થાય છે. હવે ચોથા આવર્તમાં શું? તો કે ચોથો આવર્ત આવાળો જે સમૂહ હતો આપણા પી વિભાગના તત્વો હતા. હવે આ લાઈનને તમે આગળ આવી રીતે ડ્રો કરી દો. થઈ ગયું ને કમ્પ્લીટ આવર્ત કોષ્ટક. કેટલી મિનિટ લાગી? થોડોક જ સમય. હવે અહીંયા આપણે 18મો સમૂહ લખતા હતા આપણે. હિલિયમ, નિયોન, આર્ગન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન ને ઓર્ગેનિઝમ. પછી બી ખ્યાલ છે કે તમે 13મો 14મો બધા સમૂહ છે. સમૂહ આવી રીતે ઊભી લાઈનો એટલે એસ વિભાગ અને જે પી વિભાગના તત્વો છે એ આપણે આ રીતે ઊભી લાઈનમાં લખતા હતા. 13મો સમૂહ, 14મો, 15મો, 16મો, 17મો ને આ 18મો સમૂહ. એટલે આટલું આવર્ત કોષ્ટક તમને આવડે છે. આ સમૂહ વાઇઝ હતું, બટ આપણે આ શીખવા જઈ રહ્યા છે 1 2 3 અને 4. અને આ જે છે ને બાળકો એ આવર્ત છે. આવર્ત અત્યાર સુધી જે એસ વિભાગ અને પી વિભાગ હતો, એસ વિભાગ અને જે પી વિભાગ હતો ને એ સમૂહ વાઇઝ તમે ભણ્યા. બટ જે ડી વિભાગ છે ને, ડી વિભાગ એ તમારે આવર્ત પ્રમાણે ભણવાનું છે. આડી લાઈનમાં ભણીશું. આ જે એસ વિભાગના અને પી વિભાગના તત્વો જે છે, એસ અને પી વિભાગના તત્વોને પ્રતિનિધિ તત્વો તરીકે ઓળખવામાં આવે છે. આપણા નિધિ મેડમનું નામ આવે છે. આ પ્રતિનિધિ તત્વો છે. મારું બી છે તો પ્રતિનિધિ તત્વો, રિપ્રેઝન્ટેટિવ એલિમેન્ટ, સમૂહ 1 અને સમૂહ 1 2 અને 13 થી લઈને 18 એસ વિભાગ અને પી વિભાગના તત્વો પ્રતિનિધિ તત્વો તરીકે ઓળખાય છે. પણ જે ડી વિભાગ છે ને બાળકો એને સક્રાંતિ તત્વો કહેવામાં આવે છે. ડી વિભાગના તત્વોને સક્રાંતિ તત્વો કહેવામાં આવે છે. ફરીથી ધ્યાનથી સાંભળો. ડી વિભાગના તત્વોને શું કહેવામાં આવે છે? સક્રાંતિ તત્વો. અને આ નીચે જે લટકે છે એ એફ વિભાગના તત્વો છે.
અને આ જે F વિભાગના તત્વો છે એમને આંતર સક્રાંતિ તત્વો કહેવાય. હવે કેમ આંતર સક્રાંતિ તત્વો? તો કે આ સક્રાંતિ તત્વોની અંદર આ લોકો છે. આ આવર્ત કોષ્ટકનો છઠ્ઠો આવર્ત, આ સાતમો આવર્ત. આ પહેલી જે શ્રેણી છે ને બાળકો, યાદ રાખજો, આ પહેલી શ્રેણી એ લેન્થેનાઇડ શ્રેણી તરીકે ઓળખાય છે. પહેલી શ્રેણી લેન્થેનાઇડ શ્રેણી, જેમાં 14 તત્વો છે અને આ 14 તત્વો આવર્ત કોષ્ટકના છઠ્ઠા આવર્તમાં છે. લેન્થેનાઇડ શ્રેણીના 14 તત્વો આવર્ત કોષ્ટકના કયા આવર્તમાં છે? છઠ્ઠા આવર્તમાં. જગ્યા નથી ને એટલે એમને નીચે લખવામાં આવે છે, બટ એમની ખરેખર પોઝિશન છઠ્ઠા આવર્તમાં છે. અને લેન્થેનાઇડ પછીની શ્રેણી જે છે એ છે એક્ટિનાઇડ શ્રેણી. અને એક્ટિનાઇડ શ્રેણીમાં બી કુલ 14 તત્વો છે અને આ 14 તત્વો એ આપણા આવર્ત કોષ્ટકના 7મા આવર્તમાં છે. તો આવર્ત કોષ્ટકના છઠ્ઠા આવર્તમાં લેન્થેનાઇડ શ્રેણી અને 7મા આવર્તમાં એક્ટિનાઇડ શ્રેણી, ને આ બંને સક્રાંતિ તત્વોની અંદર હોવાથી આંતર સક્રાંતિ તત્વો એવું નામ આપેલું છે. હવે આપણે ડી વિભાગના તત્વો ભણવાના છે, તો અહીંથી તમારું માઇન્ડસેટ ક્લિયર થઈ ચૂક્યું હશે કે અમારે 1, 2, 3 અને 4 શ્રેણી ભણવી પડશે. કેટલી શ્રેણી ભણવાની છે બાળકો? તમારે 4 શ્રેણી ભણવાની છે. અને આ જે 4 શ્રેણીઓ છે એમાં આ જે શ્રેણી છે આપણી એ પ્રથમ સક્રાંતિ શ્રેણી છે. આ દ્વિતીય સક્રાંતિ શ્રેણી છે. આ તૃતીય સક્રાંતિ શ્રેણી છે અને આ ચતુર્થ સક્રાંતિ શ્રેણી છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો જો ફરીથી ડી વિભાગના તત્વો જેમાં સક્રાંતિ તત્વો કહેવાય. ને આ સક્રાંતિ તત્વોની વ્યાખ્યા શું? તો કે જે તત્વ ની ધરા અવસ્થા અથવા કોઈ પણ ઓક્સિડેશન અવસ્થામાં ડી કક્ષક અપૂર્ણ ભરાયેલી હોય, ડી કક્ષક અપૂર્ણ ભરાયેલી હોય તેને સક્રાંતિ તત્વ કહેવાય. તો સક્રાંતિ તત્વની વ્યાખ્યા શું બાળકો? કે જે તત્વની કાં તો ધરા અવસ્થાની ઇલેક્ટ્રોન રચના અથવા કોઈ પણ ઓક્સિડેશન અવસ્થા એમાં ડી કક્ષક અપૂર્ણ ભરેલી હોય. હવે તમને આ શું વસ્તુ છે તે હમણાં ધીરે ધીરે પિક્ચર ક્લિયર થઈ જશે. ડી વિભાગની પ્રથમ સક્રાંતિ શ્રેણીની આપણે વાત કરીએ અને આ પ્રથમ સક્રાંતિ શ્રેણીમાં 3D કક્ષક હાજર છે. પહેલો પ્રશ્ન તો એમ થાય કે મેડમ એ સમજાવો ને, ડી વિભાગના તત્વો કોને કહેવાય? તો કે જેનો છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં ભરાયેલો હોય, જેનો છેલ્લો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં હાજર હોય એને આપણે ડી વિભાગના તત્વો કહીએ છીએ. તો અહીંયા
જેની 3D કક્ષક ઇલેક્ટ્રોન વડે અપૂર્ણ ભરાયેલી હોય એ પ્રથમ સંક્રાંતિ શ્રેણી. ને પ્રથમ સંક્રાંતિ શ્રેણીની આપણે કવિતા મોડે કરીએ તો શક્તિ કપૂર, બધાએ સાંભળ્યું છે આ નામ. શક્તિ, SCTI, શક્તિ. શક્તિના VCR, શક્તિના VCR તમે લખી નાખજો નોટબુકમાં સાથે સાથે પોએમ. શક્તિના VCR પર મને ફેંકો, મને ફેંકો, મને ફેંકો, મને એટલે એમને ફેંકો. શું દેખાશે તો કે નિકુંજ દેખાશે. સરસ છે ને પોએમ. શક્તિના VCR પર મને ફેંકો, નિકુંજ દેખાશે. તો આ જે તત્વો છે એ 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29 અને 30. એટલે અહીં યાદ રાખો કે પ્રથમ સંક્રાંતિ શ્રેણી ક્યાંથી ક્યાં સુધી એવી ખબર હોવી જોઈએ. તો 21 સ્કેન્ડિયમથી 30 કુલ 10 તત્વો. કેમ 10 તત્વો? તો કે જો ડી કક્ષક છે ને એને કેટલા પેટા કક્ષક? 5 પેટા કક્ષક. તમને બધાને પેટા કક્ષકની યાદ જ હશે. DXY, DYZ, DZX, DX square minus Y square, DZ square. આ 5 પેટા પ્રકાર મોડે કરી નાખજો બાળકો કે D ને 5 પેટા પ્રકાર: DXY, DYZ, DZX, DX square minus Y square અને DZ square. આ જે 5 પેટા પ્રકાર છે તમને ખબર છે કે આમાં કેટલા ઇલેક્ટ્રોન આવી શકે? તો 1 2 3 4 5 6 7 8 9 10. તો D ની અંદર કુલ 10 ઇલેક્ટ્રોન સમાવી શકાય. ને જેનો છેલ્લો ઇલેક્ટ્રોન D કક્ષકમાં હોય, D વિભાગના તત્વો, D કક્ષકની ઇલેક્ટ્રોન ક્ષમતા 10. આનો અર્થ એમ થાય કે કોઈ એક શ્રેણીમાં 10 તત્વો હશે. આ જે D વિભાગના તત્વો છે ને બાળકો, એમાં કયા સમૂહો આવે? તો 3 થી લઈને 12. ત્રીજા સમૂહથી પહેલું તત્વ શરૂ થશે, 12મા સમૂહમાં એન્ડ થશે. કુલ 10 સમૂહો છે D વિભાગમાં, 10 સમૂહો. હવે આ બધાના નામ તો કે સ્કેન્ડિયમ, સ્કેન્ડિયમ, ટિટેનિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર, ઝિંક. સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. નામ પ્રિપેર કરી લેજો સરસ રીતે. સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર અને ઝિંક. હવે ઇલેક્ટ્રોન રચના. તો બધામાં પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં આર્ગન આવશે. કોણ આવશે નિષ્ક્રિય તત્વ તરીકે? આર્ગન. તો
તો ફિક્સ બધામાં આર્ગન લખી દો. આર્ગન 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 આપણે કેટલી બધી વાર લખવાનો થશે? 10 વાર. એટલે કેટલું સરસ ને. આર્ગનનો સિમ્બોલ તો પક્કો આવડી જશે, નામ પણ આવડી જશે. જેટલી વાર લખો એટલી વાર બોલો આર્ગન. આર્ગન પછી 3D ઓર્બિટ સ્ટાર્ટ થાય ને 4s. આર્ગન પછી 4s 3D 4s બધામાં કોમન 3D 4s 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 બધામાં 3D 4s માં લખી દીધું. બહુ જ સિમ્પલ ફંડા છે. 21 નંબર 3D 1, 22 નંબર 3D 2, 23 નંબર 3D 3, 24 3D 4, 25 3D 5, 26 3D 6, 27 3D 7, 28 3D 8, 29 3D 9 અને 10 3D 10. બાકીના બધામાં 4s2 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 ને 4s2. કેટલું ઈઝી કોઈ હતું. અહીંયા બે અપવાદ છે કે યાદ રાખજો. બે અપવાદ છે આપણી જોડે. કુકર ઘણી બધી વાર આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ કે અપવાદ શેમાં છે? કુકરમાં. અર્થાત Cu અને Cr માં અપવાદ છે ઇલેક્ટ્રોન રચનામાં. શું અપવાદ છે Cu અને Cr માં? તો કે Cu માં જે છે ને એ D કક્ષક જે છે એમાં 9 ઇલેક્ટ્રોન છે. એટલે 1 2 3 4 5 6 7 8 9. બસ ખાલી એક જ ઇલેક્ટ્રોન હોત ને તો કેટલું સારું હોત. તો આ પૂર્ણ ભરાયેલી કક્ષક જાહેર થઈ જતી. અને જો પૂર્ણ ભરાયેલી કક્ષક હોય તો એને સ્થાયીતા પ્રાપ્ત થાય. દરેકને સ્થાયી થવાનું વલણ હોય છે. આખા આવર્ત કોષ્ટકમાં દરેક તત્વ સ્થાયી થવાનું વિચારે છે. તો જો આને પૂર્ણ ભરાયેલી હોય તો સ્થાયીતા પ્રાપ્ત થાય. ને સ્થાયીતા પ્રાપ્ત કરવા માટે 4s જોડે રિક્વેસ્ટ કરે છે ને 4s નો એક ઇલેક્ટ્રોન લઈ લે છે. અહીંયા 10 કરી દે છે. એવું સેમ ક્રોમિયમમાં થાય છે. ક્રોમિયમમાં D4 ઇલેક્ટ્રોન રચના છે અને D9 છે. હવે D4 ની વાત કરો તો 1 2 3 4 જસ્ટ ખાલી એક ઇલેક્ટ્રોન નથી. જસ્ટ એક નથી. જુઓ બાળકો, काश कि वो एक आ जाता तो आ ही गया है ना. 4s का एक इलेक्ट्रॉन D में चला गया सो इधर 5 हो गए. तो आ केवी कहेवाय? तो कि आ अर्ध पूर्ण कहेवाय. अर्धी तो पूर्ण થઈ ગઈ ને. આ પૂરી પૂર્ણ છે. આ પૂર્ણ ભરાય. આ અર્ધ પૂર્ણ છે. ને ડ્યુ ટુ અર્ધ પૂર્ણ કક્ષકો આને પણ સ્થાયીતા પ્રાપ્ત થાય. એટલે સ્થાયીતા પ્રાપ્ત કરવા માટે પૂર્ણ ભરાયેલી અને અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો મેળવવાની લાલચમાં 4s નો એક ઇલેક્ટ્રોન D માં શિફ્ટ થાય છે. અહીં પણ 4s માંથી એક ઇલેક્ટ્રોન D માં શિફ્ટ થઈ જશે. એટલે આખી શ્રેણીમાં બે અપવાદ છે. કુકર Cu અને Cr. કયા બે અપવાદ છે? કુકર યાને Cu અને Cr. તો ફરીથી એકવાર બાકી સરસ મજાની શ્રેણી છે. ફક્ત Cu અને Cr માં 4s1 3d 5 અહીંયા 4s1 3d 10 ઇલેક્ટ્રોન રચના છે. બાકી સરળ છે અને સહેલી છે ને આવડે એવી છે. હવે આ તમામ ઇલેક્ટ્રોન રચનામાં બીજું શું યાદ રાખીશું કુકરના અપવાદ સિવાય? તો કે સક્રાંતિ તત્વની વ્યાખ્યા શું? તો કે જે તત્વની ધરા અવસ્થા અથવા કોઈ પણ ઓક્સિડેશન અવસ્થામાં D કક્ષક અપૂર્ણ ભરાયેલી હોય. તો અહીંયા D કક્ષક અપૂર્ણ ભરાયેલી છે તો એ સક્રાંતિ. તો કે આમાં એક છે એટલે અપૂર્ણ, આ અપૂર્ણ, આ અપૂર્ણ, આ પણ અપૂર્ણ, આ પણ અપૂર્ણ, 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 પૂર્ણ ભરાયેલી આ બે દેખાય છે. જુઓ Cu અને Cr પૂર્ણ ભરાયેલી કહેવાય. કેવી કહેવાય? પૂર્ણ ભરાયેલી. તો શું એને સક્રાંતિ નહીં ગણવાની? તો કે હા. આ ઝિંક જે છે એ સક્રાંતિ તત્વ ગણાતું નથી. યાદ રાખજો
કે આ પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં ઝિંકને સંક્રાંતિ તત્વ ગણવામાં આવતું નથી. પાક્કું યાદ રાખજો હો કે પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં નાત બાળકોને કાઢી મૂક્યું છે ઝિંક. કીધું ઝિંક ને ચાલ નીકળતું તું સંક્રાંતિ નથી, મજા નહીં આવે તારી જોડે. તો કે કોપરને બી કાઢો ને યાર, કોપરમાં બી પૂર્ણ ભરાયેલી છે, પણ વ્યાખ્યા પ્રમાણે જુઓ કે કોઈ પણ એક ઓક્સિડેશન અવસ્થામાં બી ભરાયેલી હોય તો ચાલે. જનરલી તમે કોપરના તમામ સંયોજનો જોશો મોટા ભાગના તો કોપર +2 એમાં જોવા મળે છે. કોપરના મોટા ભાગના સંયોજનોમાં કોપરનો ઓક્સિડેશન આંક +2 જોવા મળે છે. ને આ +2 ઓક્સિડેશન આંક હોય ને બાળકો તો એને કેટલા ઇલેક્ટ્રોન ગુમાવ્યા હશે? તો કે 2 ગુમાવ્યા હશે. તો કે આર્ગન 3d9 4s0 2 ગુમાવે તો ક્યાંથી જાય? સૌથી છેલ્લી કક્ષામાંથી. +2 નો અર્થ એવો થાય કે એને 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે. કોપર +2 નો અર્થ શું થાય કે એને 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે. હવે કોપર +2 માંથી 1 ઇલેક્ટ્રોન 4s નો ગયો તો બીજો d માંથી જશે એટલે 4s0 ને 3d9 થઈ જશે અને આ અપૂર્ણ ભરાયેલી છે માટે કોપરને સંક્રાંતિ તત્વ ગણવામાં આવે છે. તો આખી સંક્રાંતિ શ્રેણીમાં યાદ રાખજો કે કોને સંક્રાંતિ તત્વ ગણવામાં આવતું નથી? તો એનો જવાબ છે ઝિંક. એને સંક્રાંતિ તત્વ ગણવામાં આવતું નથી કારણ કે ઝિંકમાં ડી કક્ષક પૂર્ણ ભરાયેલી છે અને એનો સ્થાયી ઓક્સિડેશન આ ઝિંક +2 છે. હવે જો ઝિંક +2 બને, તો બી 3d10 તો રહેશે જ. 4s ના 2 ઇલેક્ટ્રોન છે એટલે ડી પૂર્ણ ભરાયેલી છે એટલે પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં ફક્ત ઝિંકને અવોઇડ કરેલું છે. તો આવડી ગઈ હશે પ્રથમ સંક્રાંતિ શ્રેણી. પ્રથમ સંક્રાંતિ શ્રેણીની વ્યાખ્યા આપી હોય તો એવું કહેવાય કે જેમાં 3d કક્ષક ઇલેક્ટ્રોન વડે અપૂર્ણ ભરાયેલી હોય તો એને પ્રથમ સંક્રાંતિ શ્રેણી તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે ડિસ્કસ કરીશું દ્વિતીય સંક્રાંતિ શ્રેણી. શેને ડિસ્કસ કરીશું? દ્વિતીય સંક્રાંતિ શ્રેણી જેમાં 4d કક્ષક ઇલેક્ટ્રોન વડે અપૂર્ણ ભરાયેલી હશે. કઈ કક્ષક ઇલેક્ટ્રોન વડે અપૂર્ણ ભરાયેલી હશે બાળકો? 4b. ચાલુ છે. ચલો નેક્સ્ટ દ્વિતીય સંક્રાંતિ શ્રેણીની કવિતા યાદ રાખીએ આપણે કે YZR NB MOTE तक यारी जरूर निभाना मौत तक. શું પોએમ છે? यारी जरूर निभाना मौत तक. यारी जरूर निभाना मौत तक. तो वाय जरीना भी मोटी सी એવું પણ હું કહેતી હોઉં છું. यारी जरूर निभाना मौत तक. रुकावट राह में पड़े. रुकावट राह में पड़े. RH पड़ी तो आगे चढ़ो. आगे बढ़ो ने बदले આપણે आगे चढ़ो कर દીધું. तो बहुत सरस पोएम છે. યાદ રહેવું છે 1 2 3 4 5 6 7 8 9 10 11 अगेन 39 નંબર છે. 40 નંબર 41 પછી 42 આવે 43 આવે હે ને.
यानी कि તમને ખબર પડી કે 39 નંબર થી કેડમિયમ 48 નંબર ઇટ્રિયમ છે, ઇટ્રિયમ ને આ છે કેડમિયમ. કોઈ કહે ને તમને કે દ્વિતીય સંક્રાંતિ શ્રેણી કોને કહેવાય, તો જવાબ અપાય 4d કક્ષક ઇલેક્ટ્રોન વડે અપૂર્ણ ભરાયેલી હોય તે. કયા 10 તત્વો દ્વિતીય સંક્રાંતિ શ્રેણીમાં આવે તો કહેજો બાળકો કે ઇટ્રિયમ 39 થી કેડમિયમ 48. ઇટ્રિયમ 39 થી કેડમિયમ 48. यारी जरूर निभाना एनवी मौत तक. यारी जरूर निभाना मौत तक. रुकावट राह में पड़े. रुकावट राह में पड़े तो आगे बढ़ो. आगे એટલે आगे बढ़ो या आगे चढ़ो. तो તમારે થઈ જશે પોએમ. યાદ રાખજો આનું નામ છે ઇટ્રિયમ. ઝિર્કોનિયમ. ઇટ્રિયમ પછી ઝિર્કોનિયમ. નિયોબિયમ. मोलिब्डेनम. टेक्नीशियम. टेक्नीशियम. रुथेनियम. रोडियम. पैलेडियम. आर्जेंटिनम. आर्जेंटिनम અને કેડમિયમ. तो वाय जरीना भी मोटी सी यानी कि यारी जरूर निभाना मौत तक. या कोई ने આવી રીતે રહે કે વાય ઝેડા વાય जरीना भी मोटी सी या यारी जरूर निभाना मौत तक. रुकावट रुकावट राह में पड़े तो आगे चढ़ो. रुथेनियम, रोडियम, पैलेडियम, आर्जेंटिनम, कैडमियम, इट्रियम, जिर्कोनियम, नियोबियम, मोलिब्डेनम, टेक्नीशियम, रुथेनियम, रोडियम, पैलेडियम, आर्जेंटिनम અને કેડમિયમ. હવે આ બધાની ઇલેક્ટ્રોન રચના લખવી છે. તો આની ઉપરવાળી શ્રેણીમાં તમે 3D લખતા હતા ને, તો આમાં 4D લખશો. પહેલા આર્ગન લખતા હતા તો હિલિયમ, નિયોન, આર્ગન પછી કોણ આવે બાળકો તો કે ક્રિપ્ટોન આવે મેડમ. તો આર્ગન ને બદલે શું લખશો? ક્રિપ્ટોન. ચલો 10 વાર ક્રિપ્ટોન લખશો ને તો એ બાને ક્રિપ્ટોન મોડેલ થઈ જશે. ક્રિપ્ટોન નો નંબર 36 છે બાળકો, 36. આર્ગન નો 18 ને 18 ના ડબલ કરો ને 18 ગુના 36 પર ક્રિપ્ટોન હાજર છે. 36 પર કોણ હાજર છે બાળકો? ક્રિપ્ટોન. રિસર્ચ. સો ક્રિપ્ટોન 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 ક્રિપ્ટોન. પહેલામાં શું લખ્યું હતું? આર્ગન 3D 4s આવું લખતા હતા. તો અહીં ક્રિપ્ટોન પછી શું લખશો? 4d 5s. શું લખશો? 4d 5s. ચલો બધામાં 4d 5s આટલું લખી દો. 4d 5s 4d 5s 4d 5s 4d 5s 4d 5s 4d 5s. ડન. ચલો ક્રિપ્ટન 4d 5s આવું 10 10 લખીએ તો કોને ના આવડે, યાદ જ રહી જાય. હવે આમાં અપવાદ કયા? તો કે પેલું બહુ સહેલું હતું, બે જ અપવાદ હતા, CU ને CR.
હવે આમાં અપવાદ કેમને યાદ રાખશું? તો કે કોઈ પણ અપવાદમાં પહેલો ને છેલ્લો તો ફિક્સ જ છે ને. છેલ્લો જે છે એ ઇલેક્ટ્રોન વડે સંપૂર્ણ ભરાયેલો હશે ને એની ઉપરવાળો બી સંપૂર્ણ ભરાવાનો ટ્રાય કરશે. બીજું કોનામાં અપવાદ હશે તો D4 ના હોવું જોઈએ, D5 હોવું જોઈએ, એટલે મોસ્ટ પ્રોબેબલ 4 વાળું પોસિબલ નહીં હોય. તો આને યાદ રાખવા માટે એક ટ્રીકી વેલ્યુ છે કે જે S છે ને એ યાદ રાખી દો. 22 11 આનામાં ઘણા બધા એક્સેપ્શન છે, ઘણા બધા. એટલે 22 1 11 11 0 12 S નો લોકેશન યાદ રાખો. S માટે 22 1 11 11 0 12 હું આવી રીતે યાદ રાખું છું. સ્ટુડન્ટને આ રીતે યાદ રાખવું પડે કોન્ફિગરેશન, કારણ કે કયા કયા અપવાદો છે કેમના યાદ રહેશે. પહેલી સંક્રાંતિ શ્રેણીમાં તો ચિંતા જ નથી. કુકર ડઝન્ટ મેટર કે બહુ ફટાફટ યાદ રહે છે. કુકર 2 અપવાદ છે, બટ આમાં અપવાદ ઘણા બધા છે. એટલે આપણે S નો લોકેશન 22 1 11 11 0 12 યાદ રાખીશું. એટલે અહીં આવશે 2 અને 2 22 1 11 થયું. 22 1 11 હું S ના લોકેશનની વાત કરું છું, 5S માટેની વાત કરું છું. 5S માં S નું કોન્ફિગરેશન યાદ રાખી લો. 22 1 11 11 0 12 ડન. 22 1 11 11 0 12 યાદ રાખી લો. એટલે આ થઈ જાય. હવે હમણાં જ મેં વાત કરી હતી કે આ 39 નંબર છે. ક્રિપ્ટોન જે છે એ 36 નંબર છે. 36 ને 2 38 તો 1 39 થઈ ગયું. 36 ને 2 38 ને 2 40 એટલે 1 અને 2 માં કોઈ અપવાદ નથી. ઈઝી ગોઈંગ છે કે પહેલામાં બી 3D1 4S2 3D2 4S2 એવું સેમ અહીંયા છે, બટ અહીં અપવાદ છે ને. તો 36 ને 1 37 થાય. 36 અને 1 37 ને 4 41 એટલે અહીંયા ન્યુ પીએમ ની જે ઇલેક્ટ્રોન રચના છે એ 4D4 5S1 થશે. બીજું મોલિબ્ડેનમ. મોલિબ્ડેનમ એટલે આપણે કુકર વાળો સમૂહ છે. એટલે આમાં સેમ અપવાદ 4D5 થઈ જશે. 36 ને 1 37 ને 5 42 આ આપણો ક્રોમિયમ જેવો અપવાદ ક્રોમિયમના સમૂહમાં જ છે. તમે ઊભી લાઈનમાં દેખશો તો ક્રોમિયમના સમૂહમાં મોલિબ્ડેનમ છે. એટલે જે અપવાદ ક્રોમિયમમાં છે આખા સમૂહમાં છે. એટલે અહીંયા 4D4 ને બદલે 4D5 થાય છે. હવે ટેક્નિશિયમની વાત કરીએ તો કે અહીંયા મેં 1 તો લખી દીધું છે ને ઓલરેડી. 36 ને 1 37 તો 37 ને 6 43 થશે. એટલે અહીંયા 4D5 5S1 આવું છે. D માં જે ઇલેક્ટ્રોન ઉમેરાયો. ટેક્નિશિયમ પછી રુથેનિયમ 36 ને 1 37 37 ને 8 44 36 ને 1 37 ને 8 45 થાય. 37 ને 7 44 45 36 0 એટલે ટોટલ કેટલા આવશે અહીંયા 36 ને 10 46 36 ને 10 46 ને 1 47 ને 10 છેલ્લા ત્રણેયમાં D10 દેખવા મળે છે. છેલ્લા ત્રણેયમાં D. આ કેમ તો કે પૂર્ણ સ્થાયી રચના પ્રાપ્ત કરવા માટે અહીં પણ પૂર્ણ સ્થાયી રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે પેલેડિયમ ને અહીં પણ. તો આ છેલ્લી ત્રણ ઇલેક્ટ્રોન રચના 4D10 5S0 4D10 5S1 S લોકેશન યાદ રાખો 22 1 11 11 0 12. તો આ થઈ આપણી દ્વિતીય સંક્રાંતિ શ્રેણી. હવે પાછો તમને પ્રશ્ન સતાવશે આમાં કોને બહાર કાઢી મૂકશું? તો કેડમિયમને. એટલે આપણી દ્વિતીય સંક્રાંતિ શ્રેણીમાં કોને સંક્રાંતિ તત્વ ગણવામાં આવતું નથી? તો કેડમિયમ.
તો દ્વિતીય સંક્રાંતિ શ્રેણીમાં કેડમિયમને સંક્રાંતિ તત્વ ગણવામાં આવતું નથી. યાદ રહેશે ને બાળકો? કોને સંક્રાંતિ તત્વ ગણવામાં આવતું નથી? કેડમિયમને. તો અહીંયા આર્જેન્ટિનમને કેમ ગણ્યું? એનું ડી છે તો કે આર્જેન્ટિનમમાં Ag+2 ઓક્સિડેશન આપણે લઈએ તો 5s0 4d9 થઈ જાય છે ને સિલ્વર માટે સ્થાયી +2 ગણાય છે, અથવા એનો +2 ને +1 બંને અવેલેબલ છે. પેલેડિયમની વાત કરીએ તો પેલેડિયમ +2 કરીએ તો પણ અપૂર્ણ મળી શકે. આ બંનેને નાદમાં રાખ્યા છે. નાદબાર કોને કાઢ્યું છે? ખાલી કેડમિયમને. એટલે દ્વિતીય સંક્રાંતિ શ્રેણીમાં આપણે કોને સંક્રાંતિ તત્વ ગણવામાં આવતું નથી? કેડમિયમને. સો આજે આપણે ડી વિભાગના તત્વોમાં 2 શ્રેણી સુધી સીમિત રાખીએ છીએ. આવતીકાલે બીજી 2 શ્રેણી ભણીશું. ત્યાં સુધીમાં આ બંને શ્રેણી, એસ વિભાગના તત્વો, પી વિભાગના તત્વો, આટલું આવર્ત કોષ્ટક કાલે આવીને પહેલા દરેક બાળકે લખવાનું રહેશે. ડન?